ઉપાડું છું. ઉતારો આના મારે 45 થી 46 નો આવે છે. બીજી મગફળી કરતા આના ભાવ ઓછા હોય થોડાક. તેલવાળા ઘાણી કાઢવાળા લઈ જાય છે, ઘરે ખાવાવાળા તેલ હોય ને. ઉરિયા નાખેલું જ નથી 40 વીઘામાં, જો ઉરિયા અડાડ્યું જ નથી. નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો આજે વાત કરવાની છે 22 નંબરની મગફળીના રિવ્યૂ વિશેની. કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોની માંગ હતી કે ભાઈ તમે 35 નંબરની મગફળીનું રિવ્યૂ બતાવ્યું, તમે ગિરનાર 4 નંબરની મગફળીનું રિવ્યૂ બતાવ્યું, તો હવે આપણે 20 નંબર અને 22 નંબરની મગફળીના પણ રિવ્યૂ જોઈ લઈએ. એમાં આપણી સાથે યુવાન ખેડૂત જોડાઈ ચૂકેલા છે, વર્ષોથી આ મગફળીનું વાવેતર કરે છે. એટલે ડાયરેક્ટ ખેડૂતને જ આપણે પૂછીએ કે ભાઈ આ મગફળી વાવવામાં કેવી સારી છે અને અત્યારે કેવા રોગોનું પ્રમાણ આવેલું છે અને એની સામે કેવી ટ્રીટમેન્ટ કરે છે, કેવો ફૂલ લાગેલો છે, એ પણ આપણે અત્યારે લાઈવ દ્રશ્યોમાં બતાવવાના છીએ. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ ખેડૂતની બરાબર વાત સાંભળજો, કેમ કે યુવાન ખેડૂત છે એટલે કાંઈક નવીન ઢબથી ખેતી કરતા હશે. તો ડાયરેક્ટ એનો પરિચય લઈએ અને આ પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. તો વાલા ખેડૂત ભાઈઓ, આપણે વાતચીત કરીએ હવે 22 નંબરની મગફળીના રિવ્યૂ વિશે. યુવાન ખેડૂતનો આપણે પહેલાં પરિચય લઈ લઈએ. તમારો પરિચય આપો. મારું નામ રાજેશભાઈ છંદુભાઈ બફલીપરા, ગામ ખાખરિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. હવે રાજેશભાઈ, તમે એ જણાવો કે આ 22 નંબરની મગફળીના કેટલા દિવસ થયા છે અત્યારે? આ 22 મગફળીના 80 દિવસ થયા છે. અને કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? મેં વાવેતર કર્યું છે 43 વીઘામાં. તો ખેડૂત મિત્રો, 43 વીઘામાં 22 નંબરની મગફળીનું વાવેતર કરેલું છે. બિયારણ કઈ કંપનીનું લીધેલું એ થોડું જણાવી દો. 22 નંબર ખાલી ગોંડલવાળાનું આવી જાય. ગોંડલવાળાનું આવી. ઓકે, હવે આપણે ખેડૂતોને મગફળી લાઈવ ઉપાડીને તમે દર્શાવો કેવો ફૂલ લાગેલો છે અને પછી રોગની આપણે વાતચીત કરીએ. ઉપાડું છું. તો ખેડૂત મિત્રો, અત્યારે આ મગફળી આપણે ઉપાડેલી છે, એના પોપટા અને દાણા તમે જોઈ શકો છો. ફૂલ કેટલો લાગેલો છે એક્ઝેક્ટ સામે આપણે બતાવેલું છે. અને આ રાજેશભાઈ બફલીપરાની આ મગફળી છે, તમે જોઈ શકો છો. હવે રાજેશભાઈ, આ મગફળીમાં તમે કેવી ટ્રીટમેન્ટ કરી, કેવા રોગોનું પ્રમાણ આવેલું હતું તમારે? 2 વાર ફૂગનાશક છાંટેલું છે, 2 વાર ઈળુની દવા છાંટેલી છે, એક વાર અટકાડવાની છાંટેલી છે અને બીજી વાર અટકાડવાની મારવાની છે. ઓકે. અને સફેદ ફૂગનું થોડુંક પ્રમાણ રહેશે, બીજા રોગ નથી આવતા અને હું 3 વર્ષથી વાવું છું આ મગફળી. ઓકે. હવે આ મગફળી ઘણા બધા ખેડૂત મિત્રો 39, BT 32, 64 નંબરની, કાદરી લેપાક્ષીન, ફલાણી ઘણી બધી મગફળી વાવતા હોય છે. તો તમને શા માટે આ 22 નંબરની મગફળી વાવવામાં વધારે ફાયદો થાય છે? આમાં ઉત્પાદન મારે વીઘે 20 થી 25 પણ આવે છે અને પાછળનું વાવેતર પણ થઈ જાય છે ફટાફટ. અને ખર્ચો ઓછો લાગે છે કે વધારે લાગે? ખર્ચો ઓછો લાગે બીજી મગફળીની સાપેક્ષ. હા. અને તેલની ટકાવારીમાં કેવું રહે છે આ મગફળી? ઉતારો આનો મારે 45 થી 46 નો આવે છે. ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, ઉતારો તેલની ટકાવારી નહીં. ઓકે, આ ઉતારો. અને બીજી મારે ખેડૂત મિત્રોને તમે ઉતારો 45 લઈ ગયા આવે. ખેડૂત મિત્રોને બીજી એ માહિતી આપો કે બીજી બધી મગફળીમાં બજાર ભાવમાં તમે વેચવા જાઓ ત્યારે આ મગફળીના ભાવતાલ કેવા આવે છે? એ બીજી મગફળી કરતા આના ભાવ ઓછા હોય થોડાક. તેલવાળા ઘાણી કાઢવાળા લઈ જાય છે, ઘરે ખાવાવાળા તેલ હોય ને એ. તો વાલા ખેડૂત મિત્રો, જે રીતે રાજેશભાઈ વાત કરી, મિની મિલ વાળા લઈ જાય. ઓકે. હવે વાલા ખેડૂત મિત્રો, જે રીતે રાજેશભાઈ વાતચીત કરી કે ભાઈ મગફળી બહુ સારી છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અવનવા ઢબથી ખેતી કરતા જ હોય છે અને સારું એવું ઉત્પાદન લેતા હોય છે. પણ 20 નંબરની સુધારેલી 22 નંબરની જાત ખૂબ સારી છે. એટલે જે વિસ્તારમાં જે મગફળી વવાતી હોય એ વિસ્તારમાં વધારે મગફળી વવાય છે. આ મગફળીના ભાવતાલની વાતચીત કરીએ તો જે બીજી મગફળી હોય એની સાપેક્ષમાં ઢગલો પડેલો હોય તો પણ સારા એવા ભાવથી વેચાઈ જાય છે. ટેકાના બજાર ભાવની વાતચીત કરીએ તો બીજી મગફળી હજી એમાં પાસ થતી નથી, પણ 20 નંબર અને 22 નંબરની મગફળી આસાનીથી ટેકાના ભાવમાં જાહેર થઈ જાય છે. બીજી વાતચીત કરીએ તો આપણે આમાં ફૂગનાશકના એવા કોઈ અત્યારે દ્રવ્યો નથી. ઈયળનો એટેક પણ ઓછો આવેલો છે કેમ કે પ્રોપર ડોઝ આપેલા છે. સુયાનું અને નાઇટ્રોજનની ગાંઠ પણ તમે જોઈ શકો છો, કેમ કે પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન ખૂબ સારી નાખેલું હતું. યુરિયા નાખ્યું જ નથી. તમે ખેડૂત મિત્રોને જણાવો શા માટે યુરિયા નથી નાખતા? મેં યુરિયા નાખેલું જ નથી 40 વીઘામાં, યુરિયા અડાડ્યું જ નથી. હવે ખેડૂત મિત્રો, આપણે યુરિયા અને DAP ઉપર વધારે નિર્ભર રહેતા હોઈએ છીએ, પણ અત્યારે તમે સામે આ 15 કિલો DAP નાખ્યું છે વીઘા અને 4 કિલો ફાળા સલ્ફર નાખ્યું છે. ઓકે. અને ટ્રાયકોટરમાં બેક્ટેરિયા નાખ્યા છે, જેથી કરીને મુંડાનો એટેક તમારે આવેલો જ નથી. મુંડા તો થાય, મુંડાની દવા જ નથી પાયો. હા, મુંડાની દવામાં નાખેલી જ નથી. અને ઘણા બધા ખેડૂત મિત્રોને મુંડાનો એટેક આવે તો કઈ દવા નાખવી જોઈએ? પટ માર્યો તો આને થાયરામ ને
થાયો મેથોક જામનો ને એનો પણ. મેથોક જામને. તો ખેડૂત મિત્રો ઘણી બધી વખત પટ મારવાથી પણ ખૂબ સારો એવો ફાયદો થાય છે અને મુંડાનો એટેક વધારે આવે તો ખેડૂત મિત્રોને કઈ દવા પાવી જોઈએ? મુંડા દવા તો લેમડા પાવી જોઈએ. એના કારણે સારું રિઝલ્ટ મળે. તો ખેડૂત મિત્રો આ ખેડૂતનો અભિપ્રાય તમે જોઈ શકો છો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની એકદમ નજીક ખાખરિયા ગામ આવેલું છે. એ જ ખેડૂત મિત્રોનો આપણે રિવ્યૂ લીધેલો છે. એટલા માટે અવારનવાર ખેડૂતોના વિચારો સાથે અવનવી મગફળીની માહિતી આપણે આપતા રહીશું. છેલ્લે ખેડૂતોને એ જણાવો કે તમારા અંદાજ પ્રમાણે આ 22 નંબરની મગફળીનો કેવું ઉત્પાદન તમને મળશે વીઘે? વીઘે 20 થી 25 મણ મળશે. ઓકે, કદાચ પ્લસ થાય ખરા આમાં. ઓકે. તો ખેડૂત મિત્રો આ રીતના રાજેશભાઈનો આપણે રિવ્યૂ લીધો. તો અવારનવાર ખેતીવાડીની માહિતી આપણે આ હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોતા રહીશું. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી.